કેમ છો બધાય? તો આગલા વિડીયોમાં તમને કીધું હતું ક્યાં જઈ રહ્યા છીએ. ભલે આજે હું રાતનો વિડીયો ચાલુ કરું છું કેમ કે આજે આખો દિવસ ફર્યા છે ને મતલબ થોડાક આરામ કર્યો ને ફર્યા ને એવું બધું. તો આપણે ફાઇનલી પહોંચી આવ્યા અહીં અને આપણો આ રૂમ છે, જોઈ શકો છો આપણો રૂમ છે આ. તો ફાઇનલી આપણે હવે જઈશું જમવા માટે રેસ્ટોરન્ટમાં. આપણે કાઠિયાવાડી જ છે રેસ્ટોરન્ટ, તુલસી રેસ્ટોરન્ટ કરીને આપણી ગુજરાતી ભાઈની જ છે ખૂબ. અને પછી જઈશું આપણે ડાયરેક્ટ વોકિંગ સ્ટેટ ઉપર. ત્યાં તમને બતાવીશ કેવું છે અહીંયાનું કલ્ચર. હાલ ફિલહાલ અમે છે બેંકોકના પટ્ટાયાની અંદર અત્યારે આવ્યા છે, એટલે તમને હું આગળનું બધું બતાવીશ વોકિંગ સ્ટેટ ઉપર કે કેવું ફરવાનું છે, રસ્તા કેવા છે, બધું એવું બધું બતાવીશ. તો ઓલો આગળ મળીએ અને આગળનો તમે વિડીયો જોતા રહેજો, આગળ છેલ્લે એન્ડ સુધી જોજો. એટલે આપણે હવે જઈશું જમવા માટે. તો ચલો નીકળીએ જમવા માટે. પહેલાં આપણો જરાક આ બેગ પેક કરી નાખીએ, સમારકો રાખી દઈને પછી આપણે જઈશું જમવા માટે. જમીને નીકળશું ડાયરેક્ટ આપણે વોકિંગ સ્ટેટ ઉપર. પછી જઈશું આપણે વગેરે અહીંયા કણે નવું કાંઈ જોશું કરશું, ફરશું, મતલબ એ કેવું કલ્ચર છે એ બધું એ જોશું. આગળનો વિડીયો મતલબ કે આપણે બનાવ્યો હતો ને એરપોર્ટથી, મતલબ ઘરેથી નીકળ્યા હતા, આગળનો વિડીયો જે કેવો લાગે છે મને જરૂરથી કોમેન્ટ કરજો. તો ફાઇનલી આપણે હવે જઈશું ડાયરેક્ટ જમવા માટે. આપણે આ કી ગાડી અને લોક ખોલીને આપણે ડાયરેક્ટ કરશું. અરે ભાઈ મારું પર્સ રહી જાય છે જરાક, તો પર્સ લેવી તો જરૂરી જ છે, પર્સ વગર તો કાંઈ ચાલે નહીં. ફાઇનલી લાઇટ બંધ થઈ ગઈ છે, કી ગાડી લીધી એટલા માટે. અહીંયાથી જઈશું ટાયર રેક. અને અહીંયા બહુ એવું સારું છે ફરવાનું, મતલબ આવી પૈસા વસૂલ છે, મતલબ કોઈ જાતનું ટેન્શન નહીં, મતલબ કોઈ જાતની બીક નહીં, એવું સારું એવું ફરવાનું છે, મતલબ એવું નવું જોવા મળે. હોટલમાં બીજા માળ ઉપર છે, આપણે જવાનું છે ગ્રાઉન્ડ ફ્લોર. તો જોઈ શકો છો તમે, જોઈ શકો છો હોટલનું લિવિંગ એરિયા. તો ફાઇનલી આપણે બહાર આવી ગયા છે, રસ્તાનો દેખાડી દો. એટલું જો ખાલી તમે કેટલી ઊંચી છે અહીંયાની ગાડી. આપણે જોઈ શકો છો ઓટલું. આ બધા આપણા ગુજરાતી ભાઈઓ છે. જો આપણા ભાઈબંધનું શું આગળ નીકળીએ, થોડાક આપણે બ્લોગ બનાવીએ. હોટલમાં જઈ રહે છે જમવા માટે. જોઈ શકો છો અહીંયાનો આપણે સિટી, પટાયા સિટી. આપણા મિત્રો આવે છે બધા પાછળ. જમી લીધું છે, તમે પણ પટાયા આવો એટલે આ રેસ્ટોરન્ટ જરૂરથી આવજો. તુલસી ગુજરાતી રેસ્ટોરન્ટ બહુ સારામાં સારી છે, જમવાનું બધું એક નંબર છે બધું. હવે જઈશું આપણે વોકિંગ સ્ટેટ ઉપર. ફાઇનલી આપણે થાઈલેન્ડ વોકિંગ સ્ટેટ રોડ આ પહોંચી ગયા છે. જોઈ શકો છો તમે કેટલો ખૂબસૂરત છે આ ગેટ. વોકિંગ સ્ટેટ આગળ જોયું કેવું છે, બહુ સારો એવો લાગે છે. બાકી ટ્રાફિક વધારે છે, રોડ છે, બાકી એલો આગળ વધીએ.
એન્જોય ખાલી કરવાનું તમને. બાકી સારું એવું છે ફરવાનું. વસ્તુ બતાવો અહીંયા જોઈ લો. આવા ભૂતે જોવા મળે. બાકી ખતરનાક ભૂત છે. આ યો 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 બહુ ખાસી એવી લાઇટ છે વોકિંગ સ્ટેટની. બહુ સારું છે. તમે આવો પણ એકવાર અહીંયા આવજો ઘટાઈયામાં આપણે જોઈ શકો છો. ડાન્સ ક્લબ છે. દેશ વિદેશના માણસો ફરવા આવે. બાકી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક એન્ડ શેર કરજો. વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને મને ખાલી કહી દેજો. ફાઇનલી આપણે એક શોપમાં આવ્યા. એ બધું એલવીનું જોઈ શકો છો બધું મળે. નો એટલા થાઈલેન્ડમાં મળ્યો ગણપતિ બાપા એ ત્યાં જોઈ શકો છો. તમે ગણપતિ બાપા એવું સારું છે. તમે જોઈ શકો છો આપણે ગણપતિ બાપાનો માન છે. જોઈ શકો છો. હવે એવું સારું ક્લબ છે જલવા. કોઈ જાતની એન્ટ્રી ફીસ નથી. તેમ જોઈ શકો છો. મજા આવે તો બેસો નકર કાંઈ નહીં. જોઈ શકો છો કેવું મસ્ત ક્લબ છે. બહુ એવું સારા એવા બધા ક્લબ છે ને ફરવાની પણ બહુ મજા આવે છે. કોઈ જાતની એન્ટ્રી ફીસ નથી ક્લબમાં પણ તમને મજા નહીં આવે. ખાસ એવા નથી. બહુ સારા છે બધે. બહુ મોટી માર્કેટ છે. બધેથી મોટી વોકિંગ સ્ટેટ. બહુ બધી અહીંયા પબ્લિક છે. જોઈ શકો છો. હવે જેમ ટાઈમ જશે એમ પબ્લિક વધતી જશે. આખી રાત મતલબ આ ખુલ્લું છે. જોઈ શકો છો બહુ પબ્લિક છે. જોઈ શકો છો તમે. એ બધી જાતની પબ્લિક છે. તો કેકડા શોપે છે. બધી શોપ છે. તમે તારે બધું મળી જશે અહીંયા તમને. જો ખાલી